પુસ્તકમાં 11મો અધ્યાય પ્રતિક્રમનું પુસ્તક નવા કરારમાં અને એ છેલ્લું પુસ્તક એનો 11મો અધ્યાય અને 15મી કલમથી અધ્યાયના અંત સુધી આપણે પ્રભુનું વચન વાંચવાના છે, તેને મનન કરવાના છે. વડીલ સુમનભાઈ વિનંતી આગળ આવશે અને પ્રભુના વચનો આપણે આગળ વાંચી સંભળાવશે. પ્રતિક્રમ 11:15થી એ અધ્યાયના અંત સુધી એટલે 19મી કલમ સુધી. આવો પ્રભુના વચનો તરફ લક્ષ્ય આપીએ. પ્રતિક્રમનું પુસ્તક તેનો 11મી અધ્યાય 15મી કલમથી તો અંત ભાગ સુધી મારા બાઇબલની અંદર પાના નંબર 250 પ્રભુનું વચન અહીં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પછી 7મા દૂતે વગાડ્યું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તો એ કહ્યું કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેના ખ્રિસ્તનું થયું છે, તે સદા સર્વકાળ રાજ કરશે. જે 24 વડીલો દેવની સમક્ષ પોતાના આસન પર બેઠા હતા, તો એ દંડવત પ્રણામ કરીને દેવની આરાધના કરી અને કહ્યું કે હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, જે છે ને જે હતો, અમે તારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તે તારું મહાન સામર્થ્ય ધારણ કર્યું છે અને તું રાજ કરવા લાગ્યો છે. દેશોના લોકો ક્રોધે ભરાયા અને તારો કોપ પ્રગટ થયો અને મોઈલાનો ઇન્સાફ થવાનો અને તારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે, તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે. ત્યાર પછી આકાશમાંનું દેવનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેના મંદિરમાં તેના કરારનો કોષ જોવામાં આવ્યો અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયા તથા પુષ્કળ ઠરા પડ્યા. પ્રભુ આ વાંચેલા વચનોને આપણા સર્વના હકમાં આશીર્વાદિત કરો. આમીન. આ સમયે ક્વારના આપીએ છે. ક્વાર ખાસ ગીતમાં દોરી જશે. એ સાથે આજનો આ મહિનાનો છેલ્લો રવિવાર હોય. આપણા જે મિશનરી દાનો છે આપણે દાન પેટીમાં લાવીશું. બંને દાન પેટીમાં તમે દાન નાખી શકો છો. પહેલાં બહેનો અને ત્યારબાદ ભાઈઓ એ ઉભા થઈને દાન પેટીમાં દાન નાખશે. गीत का शब्दों से आखिरी नरसिंगा उनका जाने वाला है, तेरा मेरा सबका यीशु आने वाला है.
સુંદર ગીતના માટે ચોર ડાયરેક્ટર ભાઈ વિનોદ અને સમગ્ર પ્રદર્શકોનો આભાર. આજે આપણે પ્રભુના વચનો જે વાંચવામાં આવ્યા તેમાંથી જોવા માંગીએ છીએ સાતમું રણસિંહ. અને એમ કહેવાય કે આ સાતમું રણસિંહ એટલે છેલ્લું રણસિંહ. અને પછી એ દેવનો કોપ જાણે કહેવાય પૂરો થયો. કે બધી કોપની બાબતો કે જે શિક્ષાની બાબતો છે એ બધું ત્યાં પૂર્ણ થયું. અને એ પ્રમાણે વચનો જે આજે આપણે જોવા માંગીએ છીએ. અને સાતમા રણસિંહને લઈને એમ થયું કે હવે છેલ્લું રણસિંહ વાગે છે, આપણે ગીત પણ એ રીતના ગઈએ. અને આ પ્રભુની કૃપામાં બહુ સરસ એ વિચાર પ્રભુ આપ્યો. ખાસ ફરીથી આપ સર્વના સાથ સહકારના માટે, પ્રાર્થના માટે, આપણા પ્રેરણા માટે ફરીથી આપ સર્વનો આભાર માનું છું. પાસ્ટર કમિટી, પંચ સહાયકો, વિંગોના જે આગેવાનો છે દરેકનો આ સમયે તેમના સાથ સહકાર માટે આભાર માનું છું. પ્રભુના વચનો જે વાંચવા પ્રકટિ 3:11 અધ્યાય 15મી કલમથી અને ત્યાં સાતમો દૂત એ રણસિંગડું વગાડે છે. અને એ પછી જે બાબતો બને છે, ખરેખર જે વચનો વાંચે એમાં ક્યાંય કોઈ શિક્ષા કે કોઈ એવી આપત્તિની બાબત આપણે જોતા નથી. પરંતુ એ સાતમું રણસિંગડું વાગે છે એમાં એક બાબત જે છેલ્લે આવે છે એ આ પ્રમાણે છે. પણ એ પહેલાં આપણે જો જોઈએ તો ત્યાં જે રાજ્યસ્તરનું ચિત્ર આપણે ગત દિવસમાં જોયું હતું પ્રકટીકરણના 4થા અધ્યાય પ્રમાણે જે સ્વર્ગનું છે ત્યાં ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. અને મેં કહ્યું હતું કે તમે ઘરે જઈને
આ ઇમેજ તમે ગૂગલને કહશો તો ગૂગલ પણ તમને બતાવશે કે કઈ રીતના એ અધ્યાય પ્રમાણે એ ચિત્ર એ આપણે જોઈ શકીએ. અને ત્યાં આપણે જોઈએ છીએ કે રાજ્યાસન છે, પછી રાજ્યાસનની એકદમ નજીક 4 પ્રાણીઓ છે, અને પછી રાજ્યાસનની બંને બાજુ 24 વડીલો, એટલે કે 12 એક બાજુ 12 બીજી બાજુ, એમ 24 વડીલો છે. અને રાજ્યાસનની આગળ એ મોટો એ ચળકતો સમુદ્ર છે, અને રાજ્યાસનની પાછળ એ મેઘધનુષ્ય છે, અને રાજ્યાસન પર જે બેઠેલો છે એ લાલ રંગનો પ્રકાશ, જાણે કે યાસ્પીસ એટલે જે કિંમતી પાષાણનો જે પ્રકાશ એવો લાલ પ્રકાશ રૂપે એક ઇમેજ, એક આકૃતિ દેખાઈ રહી છે. ત્યાં તમે એને ઓળખી ના શકો, પણ એ પ્રકાશ તમે જોઈ શકો ને તમને એ ચિત્ર એવું લાગે કે કોઈ વ્યક્તિ એનામાંથી પ્રકાશ નીકળી રહ્યો છે, અને તમે એ પ્રકાશ જોઈને ખૂબ જ એમ કહેવાય કે તમને ગમે એવો પ્રકાશ, કેમ કે લાલ યાસ્પીસ પાષાણનો પ્રકાશ બહુ જ તમને તમારું મન જાણે કે જોવા માટે બહુ જ ઈચ્છુક થાય, એ જોવાનું તમને ગમે, અને બસ એવું થાય કે આ જોયે જ રહ્યું. અને એ પ્રકારનું એ ચિત્ર છે. અને ત્યાં એ જગ્યાએ શું થાય છે, 15મી કલમ પ્રકટીકરણ 11:15, પછી 7મા દૂતે વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તો એ કહ્યું, આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા ખ્રિસ્તનું થયું છે, કે સદા સર્વકાળ રાજ કરશે. જે 24 વડીલો ઈશ્વરની સમક્ષ પોતાના આસન પર બેઠા હતા, 12 એક બાજુ અને 12 બીજી બાજુ, એમ કરી 24 વડીલો. એ 24 વડીલોમાં પણ આપણે જોઈએ છે હમણાં શ્વેત જબ્બા પહેરેલા, અને માથે એમને સોનાના મુગટ હતા. એ 24 વડીલો ઈશ્વરની સમક્ષ પોતાના આસન પર બેઠા હતા. તો એ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી અને કહ્યું, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, જે છે ને જે હતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અહીં એક વસ્તુ તમે નોંધ લેજો કે હંમેશા આપણે કહીએ છીએ પ્રભુ દેવ માટે કે જે છે અને જે હતા અને જે આવનાર છે, પણ અહીં એવું નથી લખ્યું કે આવનાર છે. કેમ કે ઓલરેડી આપણે જોઈ ગયા કે આ અનર્થો શરૂ થાય તે પહેલાં જ મંડળી ઉચકાઈ જાય છે, એટલે કે આકાશમાં પ્રભુનું આગમન થઈ ગયું છે. અને એટલા માટે આ શબ્દ પ્રયોગ નથી થતો પ્રભુ દેવ માટે. 17મી કલમ, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, જે છે ને જે હતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. કેમ કે ઓલરેડી આવી ગયા છે, કે આવી ગયા છે એમ ના કહેવાય કે તમે આવી ગયા, કે આવનાર છે. આવનાર છે એ શબ્દ ત્યાં નથી. એનો મતલબ એ થયો કે પ્રભુ દેવ એ સાક્ષાત એ આગમન કરી ચૂક્યા છે. કેમ કે તમે તમારું મહાત્મા સામર્થ્ય ધારણ કર્યું છે, અને તમે રાજ કરવા લાગ્યા છો. ઓલરેડી દેવનું રાજ્ય શરૂ થઈ ગયું. અત્યાર સુધી દેવનું રાજ્ય પૃથ્વી ઉપર એમ ના કહેવાય કે દેવ રાજ કરે છે. કેમ કે અહીંયા આપણે જોઈએ છે કે હવે રાજ કરવાનું, પૃથ્વી પર રાજ કરો. સ્વર્ગમાં દેવનું રાજ ચાલે છે, બરાબર, પણ પૃથ્વી ઉપર હા દેવે એનું રાજ્ય સ્થાપિત કર્યું શિષ્યોની સાથે, પણ એ રાજ કરતા નથી. આ શબ્દ પ્રયોગમાં ઘણો ફરક છે. કોઈ એમ કે પ્રભુ તો કહે છે કે હું મારું રાજ્ય સ્થાપિત કરવા આવ્યો છું. સુવાર્તા વાંચે ઘણી વખત એવો શબ્દ પ્રયોગ છું, મારું રાજ્ય સ્થાપિત કરું છું, મારું રાજ્ય સ્થાપિત કરવાના આવ્યો છું. પણ પ્રભુ રાજ કરતા નથી. અહીંયા આપણે જોઈએ છે કે હવે દેવ એ રાજા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજા છે. એમનું સ્વરૂપ કોઈને ફરીથી એમ થાય એમનું સ્વરૂપ કેવું હશે, તો પહેલા અધ્યાયમાં, પ્રકટીકરણના પહેલા અધ્યાયમાં જે સ્વરૂપ વિશે આપવામાં આવેલું છે ત્યાં પણ જો આપણે જોઈએ, ટૂંકમાં જોઈ લઈએ કયા પ્રકારે સ્વરૂપની બાબતો છે, કેવા દેખાશે, તો ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે. 13મી કલમથી પ્રકટીકરણ પહેલો 13મી કલમ, તે દિવ્યોની વચમાં મનુષ્ય પુત્ર જેવા એકને મેં જોયા. તેમણે પગની પાણી સુધી પહોંચે એવો જબ્બો પહેરેલો હતો, અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. તેમનું માથું તથા કેસ ધોળા ઊનના જેવા બરફની માફક શ્વેત હતા, અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. તેમના પગ જાણે ભઠ્ઠીમાં સૂટ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા. તેમનો સાદ પુષ્કળ પાણીના અવાજ જેવો હતો. તેમના જમણા હાથમાં 7 તારા હતા. તેમના મોંમાંથી 2 ધાર પાણીદાર તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો. પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો. અને જ્યારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને
હું તેમના ચરણ આગળ પડી ગયો. આ સ્વરૂપ પ્રભુના આગમન સમય. અને એ પ્રભુ હવે રાજ કરવા લાગ્યા છે. ફરી આવે પ્રકટીકરણ 11 પ્રભુ રાજ કરવા લાગ્યા છે. આ પછી આગળ 18મી કલમ, દેશના લોકો ક્રોધે ભરાયા અને તમારું કોપ પ્રગટ થયો. દેવે જે અનર્થો એમના લોકો ઉપર, એટલે કે પડતા મૂકેલા લોકો ઉપર વર્ષાવે અનર્થની વાત. અને મોયેલાનો ઇન્સાફ થવાનો, એટલે કે હવે મોયેલાનો ઇન્સાફ થશે, પ્રભુદેવ ન્યાય કરશે. મોયેલાનો ઇન્સાફ થવાનો અને તમારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય તેઓને પ્રતિફળ આપવાનો. પ્રભુ એમના રાજ્યમાં સ્વીકારશે કે શાબાશ, સારા વિશ્વાસ ઊંચા કર. અને સાથે આગળ, તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે. અને શું થાય છે? 19 ત્યાર પછી આકાશમાંનું ઈશ્વરનું મંદિર ઉઘાડવામાં આવ્યું. આપણે જોઈએ છે કે આ સમય એવો છે કે જ્યાં જે વ્યક્તિ જે બી જગ્યાએ છે એ બધું જ જોઈ શકે છે. ફરીથી તમને ક્લિયર કરી દઉં કે જેમ ફિલિપીના પત્રમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે દરેક ઘૂંટણ એ પ્રભુની આગળ નમશે. દરેક ઘૂંટણ, ત્યાં લખવામાં આવ્યું છે કે દરેક ઘૂંટણ પ્રભુની આગળ નમશે અને દરેક આંખ તેમને જોશે. અને ક્યાં? તો કે છે જે આકાશમાં છે, પૃથ્વી પર છે, પૃથ્વી તળે છે, એ દરેક જગ્યાના લોકો પ્રભુની આગળ નમી જશે. હા, જે બદલો લેવાની વાત છે, ન્યાયની વાત છે, તેની જગ્યાએ છે પ્રભુ એ પ્રમાણે પ્રતિફળ આપશે. સારાને સારું ને ખરાબનો ખરાબનો ન્યાય તો થવાનો જ છે. પણ પ્રભુ દેવનું એ આગમન અને એ બાબતો કે એ સમયે બધું જ, જેમ પાઉલ કહે છે અત્યારે આપણે જ્યાં અરીસામાં ઝાંખું ઝાંખું જોઈએ છે, પણ એ સમય એવું નથી. એ સમય બધું ક્લિયર થઈ ગયું છે. જે હાડેસમાં છે, સિયોલમાં છે, એ લોકો આ બાબતો જોઈ શકશે. કેમ કે પ્રેક્ટિકલ એકમાં બહુ સ્પષ્ટ છે કે જેઓએ તેને વિદ્ય લોકો પણ જોશે. તો ક્યાંથી જોશે? એ લોકો તો ઓલરેડી અત્યારે મરી ગયા છે. બધા જ જાણે છે તો મરી ગયા છે. એ હાડેસમાં છે તો ત્યાંથી પણ જોશે. જે લોકો ઇબ્રાહીમની ગોદમાં હશે ત્યાંથી પણ જોશે. ઇબ્રાહીમની ગોદમાં પણ છે લાજરસ ભિખારી, ત્યાંથી જોશે પ્રભુ. જે પૃથ્વી ઉપર પડતા મુકાયેલા છે એ પણ જોશે. જે લોકો ઉછળી ગયા છે એ પણ જોશે. અને જે લોકો આકાશમાં, સ્વર્ગમાં છે, હેવનમાં છે, દૂતો અને એના સૈન્યો એ પણ જોશે. બધા પ્રભુની આગળ નમી જશે. કેમ કે પ્રભુનું આગમન એ એટલું બધું જબરજસ્ત, એના માટે શબ્દ જ નથી મારી પાસે. ખરેખર એ જે કહેવાનું હું માંગુ છું કે એ એટલું પરાક્રમથી ભરપૂર હશે, મહિમાથી ભરપૂર હશે. એ જોવામાં, સમજવામાં અને સમજી ગયા છે દરેકના માટે એ જબરજસ્ત હશે. એટલું ભયાવહ હશે કે કોઈ એને એમ કહેવાય ને કે મારે નથી સ્વીકારવું એવું કોઈ નહીં. દરેકે સ્વીકારવું પડશે. દરેકે એક્સેપ્ટ કરશે કે હા, આ સાચું છે, આ સત્ય છે, આ જીવતો પ્રભુ છે. દરેક એની આગળ નમી જશે. દરેક જીવ કબૂલ કરશે. ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે. અને દરેક જગ્યાએથી આ લોકો જોઈ શકે છે જે 7 રણશિંગાના અનર્થો છે, કોપ વરસાવવામાં આવે છે, બધી બાબતો લોકો જોશે. અને મુખ્ય બાબત 19મી કલમ 11મો અધ્યાય પ્રકટીકરણ અને 19 ત્યાર પછી આકાશમાંનું ઈશ્વરનું મંદિર ઉપર, આકાશમાં એટલે સ્વર્ગમાં, હેવનમાં, જેનો નમૂનો મૂસાને બતાવવામાં આવ્યો સિનાઈ પર્વત પર કે આ નમૂનો તે જે જોયો છે એ પ્રમાણે તું બનાવ. અને મૂસા એ પ્રમાણે બનાવ્યું. ત્યાં લખ્યું છે મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેમના મંદિરમાં તેમના કરારનો કોષ જોવામાં આવ્યો. વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપો તથા પુષ્કળ કરાર કર્યા. શા માટે આ મંદિરની બાબતનો ઉલ્લેખ થયો? કારણ કે જરૂરી છે કે હવેનો જે કોપ છે, હવેનો જે અનર્થ છે, 7મા દૂતના રણશિંગડાનો જે અનર્થ છે એ આ જ છે કે મંદિરમાંથી 7 દૂતો એ વેદી પરથી દેવના કોપના પ્યાલા લઈને પૃથ્વી ઉપર જે પડતા મુકાયેલા છે, ખાસ કરીને એ પછીની જે પરિસ્થિતિ છે, તો હવે આ સંપૂર્ણ થયું. બરાબર, 7મા દૂતમાં સંપૂર્ણ થાય છે. એટલે શું સંપૂર્ણ થાય છે? બધું જ સંપૂર્ણ થાય છે. દેવના આગમનની એક બાબત હવે ગુપ્ત રહી નથી, એ જાહેર થઈ ગઈ છે. દરેક વ્યક્તિએ જાણી ચૂક્યા છે કે દેવ કોણ છે, શૈતાન કોણ છે, કે પડતા મુકાયેલા કોણ છે અને સ્વર્ગમાં કોણ છે, એ દરેક જણા જાણી ચૂક્યા છે. તમે જો 10મો અધ્યાય પ્રકટીકરણ 10 અને 7મી કલમ કોઈ વાંચે સભાજનોમાંથી?
પણ સાતમા દૂતની વાણીના સમયમાં એટલે જ્યારે તે વગાડવા માંડશે ત્યારે દેવનો મર્મ જે તેણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે. બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. સાતમા દૂતની વાણીના સમયમાં એટલે કે એ રણસિંગડો વગાડશે એમાં શું છે તો કે છે ઈશ્વરનો મર્મ જે તેમણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો તે પ્રમાણે સંપૂર્ણ થશે. અને આ સંપૂર્ણતાની સાથે શું આવશે? બે બાબતો થશે. દેવ યરૂશાલેમથી રાજ કરવા લાગશે અને એ યરૂશાલેમથી રાજ કરવા લાગશે એટલે સ્વાભાવિક છે કોને નહીં ગમે? શેતાનને નહીં ગમે. અને શેતાન એના ઓરિજિનલ રૂપમાં આવશે. એ જાહેર થશે. અત્યાર સુધી શેતાનનું ઓરિજિનલ રૂપ ખબર નહીં, જોયું હશે કે નહીં જોયું, પણ ત્યારે તો ઓરિજિનલ રૂપમાં આવશે કે જે દરેક જણ જોઈ શકશે. હાડેસમાં રહેલા જોશે, ઇબ્રાહિમ ગુલમાં રહેલા જોશે, કે ઊંચાઈલા જોશે, સ્વર્ગમાં જોશે. અને આપણે જોઈએ છે 12મા અધ્યાયમાં છે. પ્રકટીકરણ 12 અને શું કહે છે ત્યાંથી આપણે વાંચીએ 10મી કલમથી. ત્યારે આકાશમાં મેં મોટી વાણી બોલતા સાંભળી કે હવે તારણ પરાક્રમ અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યા છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજ કરવા લાગ્યા છે. આગળ કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર જે અમારા ઈશ્વરની આગળ રાત દિવસ તેઓના ઉપર દોષ મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે. તેઓએ ભગવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતા સુધી તેઓએ પોતાના જીવને વહાલો ગણ્યો નહીં. એ માટે ઓ આકાશો તથા તેમાં રહેનારાઓ તમે આનંદ કરો, પૃથ્વીને તથા સમુદ્રનો અફસોસ, કેમ કે શેતાન તમારી પાસે ઉતરી આવ્યો છે ને તે ઘણો ઉપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે, આ શેતાનની વાત છે, શેતાન પોતાના માટે કહે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગત પર આવ્યા, શેતાન પણ હવે એના ઓરિજિનલ રૂપમાં આવે છે. અને શું કરે છે 13મા અધ્યાયમાં જો તમે વાંચો તો ત્યાં આપણે જોઈએ છે કે એક સ્વાપદ સમુદ્રમાંથી નીકળે છે અને એને એ શેતાન બરાબર એનો અધિકાર આપે છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમનો અધિકાર, એમનું પરાક્રમ શિષ્યોને આપ્યા, શેતાન પણ એનો પરાક્રમનો અધિકાર એની પાસે જે રહેલો છે એ સ્વાપદને આપે છે. સ્વાપદ માટે આપણે જોઈએ 13મો અધ્યાય પહેલી કલમ. પછી મેં એક સ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેના 10 શિંગડા તથા 7 માથા હતા અને તેના શિંગડા પર 10 મુંગટ તથા તેના માથા પર ઈશ્વર નિંદક નામો હતા. જે સ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે એટલે કે શેતાને પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યો. શેતાન એ સ્વાપદને એનો અધિકાર આપે છે. ઊંડાણમાંથી આવ્યું, બરાબર એવું ત્યાં લખવામાં આવ્યું છે કે એ સ્વાપદ સમુદ્રમાંથી નીકળ્યું અને એ પ્રમાણે કહે છે કે ઊંડાણમાંથી આવ્યું. અને ત્યાં તમે જુઓ તો એક બાબત ત્યાં 3જી કલમમાં આપવામાં આવી છે આ પ્રમાણે 13મો અધ્યાય 3જી કલમ. મેં તેના માથામાં એકને મરણતોલ ઘાયલ થયેલો જોયું, પણ તેનો પ્રાણઘાતક ઘા ઉજાડ્યો અને આખું જગત સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું. અજગરે સ્વાપદને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની આરાધના કરી. જે પડતા મુકાયેલા એ લોકોએ એની આરાધના કરી. ઘણી વખત પ્રશ્ન થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામ્યા પછી ક્યાં ગયા? અધસ્થાનમાં ઉતર્યા એવું કહે છે બાઇબલમાં. એમના માટે એટલે કે 3 દિવસ મૃત્યુ પામ્યા તો ક્યાં ગયા, શું કર્યું, કંઈ બહુ એની વિગત નથી મળતી. ખાલી પિત્તર એના પત્રમાં જણાવે છે કે અધસ્થાનમાં ઉતરીને તો કહે છે પ્રભુએ ત્યાં પણ સુવાર્તા આપી એવું લખવામાં આવ્યું છે. પણ તમે જો ઉત્પત્તિનું પુસ્તક જુઓ ને, જ્યાં પહેલી જે ન્યાયની બાબત એ શેતાનના માટે લખવામાં આવેલી હતી એ શું હતી તો આપણે બધા જાણીએ છીએ. 3જા અધ્યાયમાં લખવામાં આવેલું છે અને એ તો એ હતું કે જે સર્પને દેવે એ ન્યાયના સંબંધી કીધું, સ્ત્રીને કીધું એ જ પ્રમાણે આદમને, હવાને, તો એ જ પ્રમાણે સર્પને પણ કીધું. શું કીધું સર્પને? તો ત્યાં આ પ્રમાણે છે 15મી કલમ, ઉત્પત્તિ પુસ્તક 3જો અધ્યાય 15મી કલમ. તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ
તે તારું માથું ચૂંટશે ને તું તેની એડી ચૂંટશે. આ ન્યાયનું વચન હતું શેતાન માટે કે જે સ્ત્રીને ભમાવી અને જે સ્ત્રીને ભમાવીને તેની પાસે પાપ કરાવ્યું એ જ સ્ત્રીનું સંતાન તારું માથું ચૂંટશે. કંઈ બાઇબલમાં જોયું છે કે ક્યાંય એનું માથું ચૂંટવામાં આવ્યું હોય? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મૃત્યુ પામ્યા અને અધસ્થાનમાં ગયા, આ એક બાઇબલમાં જો કે આ માટેની કોઈ એવી રેફરન્સ નથી, પણ જે સ્કોલરો ખરેખર જે દેવનું પ્રકટીકરણ સ્વીકારે છે, ઘણા થિયોલોજીના નથી સ્વીકારતા, પણ જે ખરેખર આત્મિકતામાં જેમ યોહાનના સંદર્શન જોયું ને એના પ્રકટીકરણ લખ્યું એમ ઘણા એવા આત્મિક સેવકો છે એવું સ્વીકારે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા અધસ્થાનમાં ગયા તો ત્યાં શેતાને એમના માટે પૂરેપૂરી તૈયારી રાખી હતી. કેમ કે શેતાનને ખબર હતી કે દેવ માણસ બન્યા છે અને એ માણસ બન્યા છે તો આ જ એક ચાન્સ હતો શેતાનની જીતનો. શેતાનને જીતવા માટેનો એક જ ચાન્સ હતો કે મૃત્યુ પામ્યા અને ત્યાંથી હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા અધસ્થાનમાંથી ઉપર ના જાય. અને જેમ હેવનની અંદર પહેલા લડાઈ થઈ હતી લુસિફર અને એના દૂતો અને મિખાએલ એના દૂતોની સાથે, અને એ પણ 12મા અધ્યાયમાં છે. ખરેખર 12મો અધ્યાય એ આખો એક ઇતિહાસ છે કોણ લુસિફરનો, અને એ રીતના લખવામાં આવ્યો છે. અને ત્યાં પણ આપણે જોઈએ છીએ કે લુસિફરની સાથે એ આકાશનો ત્રીજા ભાગના દૂતોએ પણ સપોર્ટ કર્યો, અને પછી ત્યાં લખવામાં આવ્યું છે કે ત્યાં આકાશમાં એ લોકો લડ્યા પણ એમને જીતી શક્યા નહીં. જોઈએ વાંચીએ પણ વાંચીએ 12મો અધ્યાય પ્રકટીકરણ 12માં 7મી કલમ આપણે જોઈએ છે, 12મો અધ્યાયની 4થી કલમ જોઈએ તો એ જ અજગર માટે લખવામાં આવ્યું છે જેને નીચે નાખી દેવામાં આવ્યો છે ઉલાકાળમાં, બરાબર. અને એ જ અજગર માટે ત્યાં 3જી કલમથી જોઈએ તો વળી આકાશનો બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું. જો મોટો લાલ અજગર હતો, તેને 7 માથા 10 શિંગડા હતા અને તેના માથા પર 7 મુંગટ હતા. તેના પૂંછડાએ આકાશના તારોનો ત્રીજો ભાગ ખેંચીને પૃથ્વી પર નાખ્યા. 1/3 દૂતો જે લુસિફરના સપોર્ટમાં આવ્યા, પછી એ 1/3 શું કરે છે? 7મી કલમ પછી આકાશમાં લડાઈ જાગી. મિખાએલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા, તો પણ તેઓ તેમને જીતી શક્યા નહીં ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહીં. કોણ આકાશમાં ફરી સ્થાન મળ્યું નહીં? કોનું સ્થાન હતું ને કોને લેવું હતું? લુસિફર એના દૂતોને. અને ત્યાં આપણે જોઈએ છે 9મી કલમ, તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો. એટલે તે જૂનો સર્પ જે દુષ્ટ આત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવા. પછી દેવે એને પૃથ્વી પર નાખી દીધો. એ ચેલેન્જ કરે છે દેવને કે પૃથ્વી ઉપર તમે તમારો મહિમા પ્રગટ કરી જુઓ. આકાશમાં ભલે દૂતો તમારો મહિમા પ્રગટ કરતા હાલેલુયા પ્રેઝ ગોડ કરતા, પૃથ્વી પર હું કિંગ છું, હું રાજા છું, મારો મહિમા છે. પૃથ્વી પર તમારો મહિમા ક્યાં? અને દેવે પૃથ્વી પર જ એ શેતાન એના દૂતોની હાજરી હોવા છતાં એના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યું. અને ઉત્પત્તિનું પુસ્તક પહેલો અધ્યાય અને જે આશીર્વાદ દેવ માણસને આપે છે, સફળ થાવ, વધો, પૃથ્વીને ભરપૂર કરો, અને બહુ સ્પષ્ટ લખ્યું છે એમાંનું જે કંઈ છે કે પૃથ્વી પરનું જે કંઈ છે એના ઉપર તમે અમલ ચલાવો અને તેઓને વશ કરો. દરેક વસ્તુ તમારા કંટ્રોલ તો વશ કરો. અને આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે પાપ કર્યું અને નૂના સમયમાં ફરી દેવ એ આશીર્વાદ આપવા માંગે છે માણસને, તો એ 2 બાબત જતી રહે છે. તમે અમલ ચલાવો અને રૂલિંગ કરો, એ જતું રહેશે. વશ કરો, કંટ્રોલ કરો, કે તમે એ બાબતો પર અમલ ચલાવો, એ આશીર્વાદ જતો રહે છે. કેમ કે શેતાને માણસને ભમાવીને પાપ કરાવ્યું, એ અધિકાર લઈ લીધો. પણ સુવાર્તામાં આપણે જોઈએ છે, લૂકની સુવાર્તા 10મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અધિકાર ફરી માણસને આપે છે. કેમ કે અધિકાર દેવનો હતો. માણસનો જે અધિકાર આપણે દેવનો આપેલો હતો, દેવે માણસને આપ્યો હતો, એ આદમ હવાને આપ્યો હતો, અને એ જ અધિકાર લૂકની સુવાર્તામાં ફરી દેવ આપે છે. જોઈએ આપણે વાંચીએ ત્યાં ફરી લૂકની સુવાર્તા અને 10મો અધ્યાય. તમે 9મા અધ્યાયનો વાંચો પહેલી કલમ, તો આ પ્રમાણે કહે છે. 9મો અધ્યાય પહેલી કલમ વાંચો કોઈ સવાજ 9મો અધ્યાય ઝડપથી. તેણે પોતાના 12 શિષ્યોને બોલાવીને તેઓને સઘળા ભૂતો પર તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યા. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ છે અને એમનો અધિકાર એ શિષ્યોને આપે છે. એ જ પ્રમાણે 10મા અધ્યાયમાં આપણે જોઈએ છે પહેલી કલમ કે આ બિલાઓ બન્યા પછી પ્રભુ બીજા 70 શિષ્યોને ઠરાવ્યા અને એ જ પરાક્રમ અધિકાર આપ્યા અને એ લોકોને સેવા કરવા માટે મોકલ્યા. અને શું થયું ત્યાં આપણે જોઈએ છે
17મી કલમ 10મો અધ્યાય 17મી કલમ તે 70 હરખાતા પાછા આવ્યા અને તેઓએ કહ્યું, પ્રભુ તારા નામથી દુષ્ટ આત્માઓ એટલે કે શૈતાન પણ અમારે તાબે થયા. 18મી કલમ તેમણે એટલે પ્રભુ ઈસુએ એ 70 શિષ્યોએ કીધું, મેં શૈતાનને વીજળીની જેમ આકાશમાંથી પડેલો જોયો. જો મેં તમને સર્પો તથા વીંછો પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે. અહીંયા તમે આ વાક્ય આખું સમજો. પ્રભુ કહે છે, મેં તમને શત્રુના બધા પરાક્રમ ઉપર XYZ શૈતાનની પાસે જેવી પરાક્રમ સામર્થ્ય શક્તિ જેવી હતી બધા ઉપર પ્રભુ કહે છે તમને અધિકાર આપ્યો છે. માણસ પાસે કોઈ અધિકાર નથી, દેવનો અધિકાર હતો. દેવ માણસને આપણે ફરીથી સ્થાપિત કરે છે અને શું કહે છે, તમને કશાથી પણ ઈજા થશે નહીં. ઓલરેડી દેવ આપણને આશીર્વાદ આપ્યો છે કે દેવના પરાક્રમમાં અધિકારમાં જ્યાં સુધી આપણે પૃથ્વી પર રહીને જીવન જીવીએ છીએ શૈતાન આપણી સામે આવી પણ શકતો નથી. અને એટલા માટે ત્યાં બહુ સ્પષ્ટપણે પ્રભુના વચનો પિત્તર પણ કહે છે, યાકૂબ પણ કહે છે કે તમે દેવને આધીન થાઓ, શૈતાનની સામે થાઓ તો શૈતાન ભાગી જશે. પિત્તર પણ કહે છે ભલે ગાજનાર એ સિંહના જેવો હોય પણ જો આપણે એની સામે થઈએ છીએ, દેવને આધીન થઈએ છીએ તો આપણું કશું બગાડી શકતો નથી. એ ભાગી જશે, એ ઊભો નહીં રહે. એટલે દેવ પાસે અધિકાર એ પરાક્રમ હતો. પણ આ બધું ક્યારે પરિપૂર્ણ થાય? પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, અધઃસ્થાનમાં ઉતર્યા. એ શૈતાનની પાસે આ એક તક હતી કે જો દેવ જ હારી જાય, જો દેવ જ એ મૃત્યુ પામે, દેવ એ અધઃસ્થાનમાં કેદ થઈ જાય તો. અને ત્યાં આ બાબત એ જોવા મળે છે કે જે પ્રભુના વચનમાં પ્રકટીકરણનું પુસ્તક અને 13મા અધ્યાયમાં લખવામાં આવેલું છે એ પ્રમાણે જે સ્વાપદ હતું અને સ્વાપદ શૈતાને જે અધિકાર આપેલો, પરાક્રમ આપેલો, એ શૈતાને ત્યાં તૈયાર કરેલું આ સ્વાપદને અધિકાર પરાક્રમ સાથે એટલું બધું શક્તિશાળી બનાવ્યું હતું કે જેમ આકાશમાં હેવનમાં દૂતોની લડાઈ થઈ ગઈ એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની લડાઈ અધઃસ્થાનમાં થઈ. કોની સાથે થઈ? આ સ્વાપદની સાથે થઈ. અને એ ઉત્પત્તિમાં લખેલું એ વચન પરિપૂર્ણ થયું. અહીંયા જેમ લખવામાં આવ્યું છે 13મો અધ્યાય, પ્રકટીકરણ 13મો અધ્યાય અને બીજી કલમ જે સ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું હતું, તેના પર વીંછના જેવા હતા, તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યા. એનું રાજ્યાસન બી આપી દીધું. શૈતાને એને બેસાડી દીધો, અધિકાર પરાક્રમ બધું આપ્યું. ત્રીજી કલમ મેં તેના માથામાં એકને મરણતોડ ઘાયલ થયેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અધઃસ્થાનમાં ઉતર્યા એટલે મેં કીધું એ પ્રમાણે જે આત્મિક સ્કોલરો છે એવું માને છે કે ત્યાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની લડાઈ થઈ અને શૈતાને જે અધિકાર, જે પરાક્રમ, જે પણ બધી બાબતો જે સ્વાપદને આપેલું એ સ્વાપદ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની લડાઈ થઈ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ માથું છૂંદી નાખ્યું. અને એ ઉત્પત્તિના પુસ્તકમાં લખેલું ન્યાયી વચન આ પૂરું. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવના સ્વરૂપમાં હતા એ જ પ્રમાણે શૈતાનનો આ સ્વાપદ પણ શૈતાનના સ્વરૂપમાં છે. અને બીજા શબ્દોમાં ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૈતાનનું એ માથું છૂંદી નાખ્યું. એવું નથી કે માથું ગાયબ કરી નાખ્યું. બરાબર શબ્દ પ્રયોગ સમજજો. માથું કાપી નાખ્યું હોય તો માથું ના હોય. મારે ગામડામાં એવો સમય આવે કે ત્યાં સેવા કરવાનો હું ગયો હતો. ત્યાં ઘણી વખત સાપ નીકળે તો સાપને કઈ રીતના મરાય? એક જ બાબત, એનું માથું છૂંદવું જ પડે. જો માથું ના છૂંદો તો સાપ ના મરે. એટલે છૂંદેલા માથાવાળો સાપ બી મેં જોયો છે, મારા ઘરના જોયો. સેમ એ પ્રમાણેની ઇમેજ છૂંદાઈ ગયું એ માથું. એટલે પ્રાણ શબ્દ પ્રયોગ કરી અહીંથી વાત છે. ત્રીજી કલમ મેં તેના માથામાં એક મરણતોલ ઘાયલ થયેલું જોયું. એટલે મરણતોલ એટલે ઓલરેડી માથામાં હવે જીવ નથી, મરી ગયું છે, માથું છૂંદાઈ ગયું છે. એ માથું હલતું ચાલતું નથી. અને અહીં હવે શું થાય છે? દેવ રાજ કરવા લાગે છે અને એ જે સ્વાપદને હવે શૈતાન બહાર લાવીને, કેમ કે એનો અધિકાર, એનું પરાક્રમ, એનું રાજ્યાસન આપેલું એટલે ભાઈ લાવવું જ પડે. અને હવે ફરીથી જાણે કે દેવની સામે લાવીને એ સ્વાપદને ફરી એક તક આપવા માંગે છે કે દેવની સાથેની આર પારની લડાઈ થાય. અને શું થાય છે? ત્રીજી કલમ
મેં તેના માથામાં એક મરણતું ઘાયલ થયેલું જોયું, પણ તેનો પ્રાણઘાતક ઘા રૂઝાયો અને આખું જગત સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું. ઘણી બધી બાબતો છે, હું કહી શકું એમ છું, પણ આપણે જે સમજવાનું છે આ છે કે દેવ એ સર્વોપરી છે. દેવની આગળ દરેક ઘૂંટણ નમી જશે, દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે. અને ત્યાં આપણે જોઈએ છે કે દેવનો આ લોકો પણ પૂરો પાડવામાં આવે છે. હવે દેવ 14મો અધ્યાય જુઓ, પ્રકટીકરણ પુસ્તક 14મો અધ્યાય, કે હવે દેવ સાક્ષાત સિયોનમાંથી, એટલે કે યરૂશાલેમમાંથી, સિયોન પર્વત પરથી જ્યાં સુલેમાન રાજાએ મંદિર બાંધ્યું હતું એ જગ્યાએથી હવે દેવ 1,44,000 સંતો સાથે, આ કયા 1,44,000? જે બે કેટેગરીના લોકો હતા, એક દેવની મુદ્રિત થયેલા હતા અને એક દેવની મુદ્રા વગરના હતા. દેવની મુદ્રા વગરના લોકો પર દેવનો કોપ રેડવામાં આવ્યો, જેમ રણશીલા વાગે કોપ રેડવામાં આવ્યો, પણ 1,44,000 તો હતા જ. અને આ 1,44,000 સંતો સાથે હવે દેવ સિયોન પર્વત પર ત્યાં જોવા મળે છે. 14 પેરિગ્રામ પછી મેં જોયું તો જુઓ, સિયોન પહાડ પર હલવાનું ભેળું હતું, તેની સાથે 1,44,000 સંતો હતા. તેઓના કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. ત્રીજી કલમ, 14 ત્રીજી કલમ, તેઓ રાજ્યાસનની આગળ અને 4 પ્રાણીઓની તથા વડોની આગળ જાણે કે નવ કીર્તન ગાય છે. પૃથ્વી પરથી જે 1,44,000 ખરીદવામાં આવ્યા હતા, તેઓ વગર બીજું કોઈ એ કીર્તન શીખી શકતું નથી. એમનો ત્યાં ડેટા આપવામાં આવ્યો છે, બરાબર, માળવટા કહેવાય એમ, કે કેવું એમનું જીવન હતું પૃથ્વી પર, શા માટે એમને ત્યાં પસંદ કરવામાં આવ્યા. પણ મહત્વની બાબત, સ્વાપદ અને હજુ એની સાથે રહેલા લોકો, કેમ કે બધા મૃત્યુ નથી પામ્યા. એ 7 અનર્થો, બરાબર, જે જુદી જુદી રીતના આવ્યા, એ દરેકમાં 1/3 લોકો નાશ પામે છે. પરંતુ 7મા રણશીલામાં બધું સંપૂર્ણ થશે, એટલે હવે કશું જ એમ કંઈ બાકી નથી. દેવ પણ હવે રાજ કરવા લાગે છે પૃથ્વી પરથી. શેતાન પણ હવે એક બાજુ સ્વાપદની સાથે તૈયાર થઈ રહ્યો છે, એની સાથેના લોકો. શેતાન પણ હવે શું કરે છે, એના સાથે રહેલા લોકોને પણ પાછી મુદ્રા આપે છે. 666ની મુદ્રા એ ત્યારે આવે છે, એ સિવાય નથી. પરંતુ જે ખ્રિસ્ત વિરોધી માટે જે લખવામાં આવેલું છે, એવું નથી કે ખ્રિસ્ત વિરોધી એટલે આ. ખ્રિસ્ત વિરોધી એ શબ્દ ઓલરેડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા ત્યારે જ એમણે કહ્યું હતું કે મારા ગયા પછી અને મારા આવતા પહેલા ખ્રિસ્ત વિરોધી આવશે. એ સમય આખો તમે જુઓ તો પ્રભુના આવતા પહેલાની વાત છે, જે આગમન થાય છે પહેલા, અને પ્રભુના ગયા પછીની વાત શરૂ થાય છે. તમે યોહાનનો પત્ર વાંચો તો યોહાન તો ઓલરેડી સ્પષ્ટ કહે છે કે ખ્રિસ્ત વિરોધી આવશે એવું કીધું હતું, પણ ઓલરેડી ખ્રિસ્ત વિરોધી તો મંડળીમાં થઈ ગયા છે. એટલે ખ્રિસ્ત વિરોધી જે શબ્દ પ્રયોગ છે, એન્ટી ક્રાઇસ્ટ, એ લોકો છે કે જે ખરેખર ખ્રિસ્તના લોકોની વિરુદ્ધ કામ કરે છે અને એવો દોડ ઊભો કરીને કે અમે ખ્રિસ્તના છે, અમે સેવકો છે, અમે પાળકો છે, અમે મિસ્ત્રીઓ છે, એવા કહીને જે લોકોને ગેરમાર્ગે દોરે છે. કેમ કે પાઉલ પ્રેરિત તેના વચનમાં બહુ સ્પષ્ટ કહે છે કે શેતાન પણ પ્રકાશના દૂતોનો વેશ લે છે અને ગેરમાર્ગે દોરે છે. શેતાન કેટલી હદે ગયેલો છે. એટલે જે આપણે સાવચેત થવાનું છે, ખ્રિસ્ત વિરોધથી સાવચેત થવાનું છે. પણ આ જે બાબત છે તો સ્વાપદ અને એની મુદ્રા, એના માટે ઘણું બધું લખવામાં આવેલું છે. તમે 13મા અધ્યાયમાં વાંચજો ઘરે જઈને, બરાબર, અને એની સંખ્યા માટે પણ લખવામાં આવેલું છે બધું. પણ જે પ્રભુના પસંદ કરેલા છે એ તો પ્રભુની સાથે હશે. એ મુદ્રાવાળા પસંદ કરેલા લોકો હશે કે પછી જગતમાંથી જે પસંદ કરેલા સાર્વત્રિક મંડળી તરીકે જે ઉચકાઈ ગયા છે, જે લોકો આકાશમાં છે, એ લોકો આ દરેક આપત્તિથી બચી જશે, અનર્થોથી બચી જશે. એ સ્વાપદના એ ત્રાસથી બચી જશે. કેમ કે સ્વાપદ પણ ત્યાં એની મુદ્રા આપીને લોકોને ત્યાં ત્રાસ આપશે. અને ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે, જો તમે જુઓ 13મો અધ્યાય અને 15મી કલમ વાંચો તો આ પ્રમાણે લખ્યું છે
અને તેને એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે સ્વાપદની મૂર્તિમાં પ્રાણ ફૂંકે, જેથી તે સ્વાપદની મૂર્તિ બોલે, અને જેટલા માણસો સ્વાપદની મૂર્તિની આરાધના ન કરે તેટલાને તે મારી નંખાવે. વળી નાના તથા મોટા, ધનવાન તથા દરિદ્રી, સ્વતંત્ર દાસ કે સર્વની પાસે તેઓના જમણા હાથ પર અથવા તેઓના કપાળ પર તે છાપ લેવડાવે, એટલે કે સ્વાપદની મુદ્રા. પછી વળી જેને તે છાપ એટલે સ્વાપદનું નામ અથવા તેઓને નામની સંખ્યા હોય તે વગર બીજા કોઈથી કંઈ વેચાઈ લેવાય નહીં એવી પણ તે ફરજ પાડશે. આમાં ચાતુર્ય રહેલું છે, જેની બુદ્ધિ છે તે સ્વાપદની સંખ્યા ગણે, કેમ કે તે એક માણસના નામની સંખ્યા છે અને તેની સંખ્યા 666 છે. એક નામ છે. બીજા શબ્દોમાં જે અહીંયા લખવામાં આવેલું છે એ પ્રમાણે કે ખરેખર આ જે અધિકાર એને મળેલો એ અધિકાર એ પ્રમાણે હતો કે જે મુદ્રાથી થયેલા જે સંતો હતા એ લોકોને આ સ્વાપર એના અધિકારથી મારી નાખ્યા. કેમ કે તમે જો મારી સાથે વાંચો પ્રકટીકરણનું પુસ્તક 20મો અધ્યાય, પ્રકટીકરણનું પુસ્તક 20મો અધ્યાય અને છઠ્ઠી કલમ એની આગળથી વાંચે, ચોથી કલમથી વાંચે. પછી મેં રાજ્યાસનો જોયા, તેઓ પર જે લોકો બેઠા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની સહાયતાને લીધે તથા ઈશ્વરના વચનને લીધે જેઓનો શિર છેદ થયો હતો તથા જેઓએ સ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને મેં જોયા. તેઓ જીવતા થયા. કોણ હતા? 1,44,000 સંતો. હા, ચોક્કસ એની સાથે પ્રભુમાં જે બોલેલા છે એ લોકોનું પણ ઉત્થાન છે. બરાબર. 5મી કલમ, 4થી કલમ આખી વાત છે પૂરી કરે. છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને મેં જોયા. તેઓ જીવતા થયા અને ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ કર્યું. 5મી કલમ, મોયેલામાંના જેઓ બાકી રહ્યા તેઓ તે 1000 વર્ષ પૂરા થતા સુધી જીવતા થયા નહીં. એ જ પહેલું પુનરુત્થાન છે. પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે. એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તના યાજક થશે અને તેમની સાથે 1000 વર્ષ રાખશે. પહેલા પુનરુત્થાનમાં મરી ગયેલા એટલે કે પ્રભુમાં મરી ગયેલા દરેકનું પુનરુત્થાન છે. જે આકાશમાં લેવાઈ ગયા એ લોકો, જે જીવતા છે એ લોકો છે, પણ જે પ્રભુના વિશ્વાસમાં મૃત્યુ પામ્યા છે એ લોકોનું ઉત્થાન એ પહેલા પુનરુત્થાનમાં થાય છે. અને એ પહેલા પુનરુત્થાનનો જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે. એવાઓ ઉપર બીજા મરણનો અધિકાર નથી. વાલાઓ, પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ આપણને તક આપે છે. 2 મરણ છે. ઓલરેડી દેવે આદમ હવાને ચેતવણી આપી હતી કે જો તમે આ બળું જાણનાર વૃક્ષ કે જે વાડીની વચમાં છે એનું ફળ ખાશો, જે દિવસે ખાશો એ દિવસે તમે મરશો જ મરશો. આત્મિક મરણ તાત્કાલિકમાં આવ્યું, શારીરિક મરણ આશરે 900 વર્ષ પછી. 2 મરણ છે. અને 2 મરણ છે તો 2 ન્યાય પણ છે. જો શરીરમાં છે તો શરીરમાં પણ દેવનો ન્યાય છે. તમે જે ભલું ઊંડું કર્યું છે એનું પણ તમારે શરીરમાં જ ભોગવવાનું છે. કોઈ બાકી રહી શકશે નહીં. ઘણા એવો વહેમ છે કે એવી ખોટી ભ્રમણામાં જીવે છે કે ભલે હું પાપી હતો, સાઉલ જેવો હતો, મેં ભયંકર પાપ કર્યા, પણ મેં પશ્ચાતાપ કરીને પછી હું પ્રભુમાં આવી ગયો, હું નવો જન્મ પામ્યો અને નવો જન્મ પામીને પછી હું પાઉલ બનીને હવે કામ કરું છું. તેમ છતાંય જેમ પાઉલને દેહ પર કાંટો આપવામાં આવ્યો, એ કાંટાથી એટલો બધો પરેશાન થઈ ગયો કે એણે દેવને પ્રાર્થના કરી, 3 વખત પ્રાર્થના કરી, એ પ્રભુ દયા કરો, આ વસ્તુ દૂર કરો. પ્રભુએ શું કીધું? તારા માટે મારી કૃપા બસ. તમે શરીરમાં જે બી કર્યું હશે ને, એટલે સભા શિક્ષક છે ને બહુ સારા વાક્યો લખે છે. નીતિ વચનમાં પણ ઘણા બધા વચનો છે. હે જુવાન માણસ, તું તારા જુવાનીમાં શું કર? તારા સર્જનહારનું સ્મરણ કર. જુવાનીમાં જે બી કર્યું હશે તો તમારા શરીરમાં જ ભોગવવાનું છે. જે પરિસ્થિતિમાં જ્યાં બી તમે, સભા શિક્ષક જેમ એના 12મા અધ્યાયમાં છેલ્લા વચનો કહે છે એ પ્રમાણે કે દેવનો ન્યાય તો કેવો છે?
ભલું ગુંડું કર્યું હશે દરેક, અને તમે જે વિચાર્યું છે ને એનાથી દેવ એ પ્રમાણે પણ ન્યાય કરશે. તમારા વિચારો પ્રમાણે, તમારી કરણી પ્રમાણે, તમારા કાર્યો, કૃત્યો, તમારા જીવન પ્રમાણે ન્યાય કરશે. એટલે બે મરણ છે અને બે ન્યાય છે. શરીરનો ન્યાય અને પછી બીજો ન્યાય કોનો? તમે મરી ગયા અને તમે હાડેસમાં છો તોય પ્રભુ તમને નહીં છોડે. ત્યાં તો તમારે પીડા ભોગવવી જ રહે, પણ પછી હાડેસમાંથી પણ પાછા આવીને દેવ તમારો ન્યાય કરશે. જો મારી સાથે ખોલો પ્રકટીકરણનું પુસ્તક અને 20મો અધ્યાય. પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તો 1000 વર્ષ રાજ કરશે અને પછી એ બીજા મરણથી બચી જશે. પણ બીજા ન્યાયની વાત પ્રકટીકરણ 20મો અધ્યાય. પછી મોટું શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર બેઠેલા પુરુષો જોયો. તેમની સમ્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા અને તેઓના માટે કોઈ સ્થાન મળ્યું નહીં. પછી મેં મોયેલાને, મોટા તથા નાના સર્વને, એટલે કહ્યું પહેલા પુનરુત્થાનમાં જે પુનરુત્થાન પામ્યા એ તો હવે દેવની સાથે છે, પણ બાકીના જે પુનરુત્થાન પામ્યા નહીં એ લોકોના પુનરુત્થાનની વાત છે કે મોયેલા નાના મોટા સર્વને ઈશ્વરી સમક્ષ ઉભેલા જોયા. પુસ્તકો ઉગાડવામાં આવ્યા. એક બીજું પુસ્તક જીવન પુસ્તક છે તે પણ ઉગાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મોયેલાઓનો તેઓની કરેલ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જેઓ મોયેલા હતા તેઓને પાછા આપ્યા. મરણે તથા હાડેસે પણ પોતાનામાં જેઓ મોયેલા હતા તેઓને પાછા આપ્યા. અને દરેકનો ન્યાય તેની કરેલ પ્રમાણે કરવામાં આવ્યો. મરણ તથા હાડેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. હવે આ બીજો ન્યાય, આત્માનો ન્યાય, એ કેવો હશે એ ખબર નથી. પણ જો શરીરમાં દેવનો ન્યાય આટલો ભયંકર છે તો આત્માનો દેવ ન્યાય કરશે એ કેવો હશે? બે મરણ છે, બે પ્રકારનો ન્યાય છે દેવનો, પણ એનાથી તમે બચી શકો છો. જો તમે શરીરમાં રહીને નવો જન્મ પામો છો તો તમને એક જ મરણ છે, શારીરિક મરણ. તમારો આત્મા બચી જશે. અને પ્રભુ એ જ ઈચ્છે છે. યોહાન 3:16 ખરેખર એ જ સંદર્ભમાં લખવામાં આવ્યું છે, જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય. નાશ એટલે શરીરનો તો નાશ છે જ, એ તો થવાનો છે. વિશ્વાસ કરનારના એ શરીરનો નાશ થવાનો છે, પણ જે બચવાની બાબત છે, આત્મા બચવાની બાબત છે. જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેના આત્માનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. કોણ અનંત જીવન પામે? આત્મા, આત્મિક જીવન અનંત જીવન પામે. નહીં તો એ આત્માનો નાશ એટલો ભયંકર હશે. એ બાબતો જો કે લખવામાં નથી આવી. શૈતાનની પણ એક બાબત લખવામાં આવી છે, એ સ્વાપતની પણ એક બાબત લખવામાં આવેલી છે, શૈતાનના દૂતો માટે પણ એક બાબત લખવામાં આવેલી છે. જે લોકો એ ના પસંદ થયા છે, જે લોકોના નામ જીવનના પુસ્તકમાં નથી, એ દરેકને એ અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. એ જ બીજું મરણ છે. માટે પ્રભુ તક આપે છે બચવાની, પ્રભુમાં જીવન જીવવાની, તો વાળાએ તક ઝડપી લઈ. હજકેલમાંથી એક વચન વાંચવા માંગીએ છીએ અને પ્રભુના આગમનનો સમય કેવો હશે તે સમજવા માંગીએ છીએ. જેમ મેં કીધું એ પ્રમાણે પાઉલ પણ તિમોથીના પત્રમાં લખે છે બે નિશાનીઓ. એક તો લોકોનો પ્રેમ ઠંડો થઈ ગયો હશે, એટલે કે પ્રભુને પ્રેમ નહીં મળે. પ્રકટીકરણમાં પણ આપણે જોયું બીજા અધ્યાયમાં જે મંડળીને કહે છે કે તારો પ્રેમ પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. પ્રભુ શું માગે છે? એ પ્રમાણેનો પ્રેમ કે જેવો પ્રેમ પ્રભુએ આપણને કર્યો. પ્રભુ કહે છે કે હું તને જેવો પ્રેમ કરું છું તેવો પ્રેમ શું કરતો? પડોશીને કરે, એકબીજા પ્રત્યે કર. પણ એનો મતલબ એવો નથી કે દેવને નહીં કરવાનો. દેવને પણ એટલો જ પ્રેમ કરવાનો. દેવને પ્રેમ થશે તો બીજાને પ્રેમ થશે. તમે કદી પ્રભુ ઈસુ ખ્રિસ્તને આઈ લવ યુ કીધું છે? હે? તમે તમારા પત્નીને કીધું હશે, પિયાસીને કીધું હશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને કીધું છે? એવું ક્યારે થાય? એવો પ્રેમ અનુભવાય તો થાય, એમને ના. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે આ એવું, હું તને પ્રેમ કરું છું, મારા દીકરા, મારી દીકરી, હું તમને પ્રેમ કરું છું. આપણું નામ દઈને કહે છે કે હું તને પ્રેમ કરું છું. એ પ્રભુનો પ્રેમ, સ્વાર્થવાળો પ્રેમ. એ જે ચાર પ્રેમના પ્રકાર છે ને, એક સમય એવો આવશે ત્યારે આપણે સમજીશું કે એ પ્રેમની બાબત જો સમજવા જઈશું
ખરેખર બહુ જ એ જાણકારી આપણને લાભદાયક બની રહેશે. એટલે અંતના સમયે, પ્રભુના આગમનના સમયે પ્રેમની બાબત સંબંધી પ્રશ્નાચિહ્ન છે કે શું એવો પ્રેમ મળશે, અને વિશ્વાસ સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે શું જગતમાં આવીશ તો મને વિશ્વાસ જળશે શું, એ સંબંધી પ્રશ્નાચિહ્ન છે. અને આ બે બાબત પ્રભુ આપણી પાસે માગે છે. અને વાળાઓ, ધીમે ધીમે આ જગતનો સમય એ પ્રકારે આપણે જોઈ રહ્યા છે કે પૃથ્વી પરથી, મંડળીમાંથી, ખ્રિસ્તી કુટુંબોમાંથી અને ખ્રિસ્તી જીવનમાંથી આ બે બાબતો બાષ્પીભવન થઈ રહી છે. એક પ્રેમની બાબત અને એક વિશ્વાસની બાબત. ચોક્કસ અત્યારે જો વિશ્વાસની બાબતમાં કે તો ઘણા તો એવા કહેશે કે બધા પર વિશ્વાસ ના થાય. આજનો સમય એવો છે કે સગા ભાઈ ઉપર કે મા બાપ ઉપર એવો વિશ્વાસ કરતું નથી. એવા શબ્દો પ્રભુ મેં સાંભળ્યા. પોતાના બાળક પર વિશ્વાસ કરી શકતું નથી. જ્યારે જ્યારે આવું સાંભળીએ જોઈએ તો વાળો આપણા માટે ચેતવણી છે કે પ્રભુનું આગમન ખૂબ નજીક છે. કેમ કે વિશ્વાસ જળશે શું, તો આ જ આપણા એકબીજા ઉપરનો વિશ્વાસ નથી તો પ્રભુ પરનો વિશ્વાસ ક્યાં? એકબીજા પરનો પ્રેમ નથી તો પ્રભુ પરનો પ્રેમ ક્યાં? એટલે સમય, સંજોગો, પરિસ્થિતિ એવા બની રહ્યા છે કે પ્રભુનું આગમન બહુ નજીક છે. અને પ્રભુનું આગમન બીજા શબ્દોમાં આપણે જોઈએ હજકેલમાંથી મેં બે પ્રમાણે, હજકેલનું પુસ્તક તેનો 14મો અધ્યાય ખોલો. બહુ ધ્યાનથી આ વચનો ઘરે જઈને પણ તમે વાંચી શકો છો. ચોક્કસ આ એ સમયે યરુશાલેમનો બી રહ્યો હશે, બંદીવાસમાં રહેલા લોકોનો બી થયો હશે, પરંતુ છેલ્લો સમય પણ આવો જ હશે. કેવો સમય હશે? તો પ્રભુ ન્યાય કરવાની બાબત કહે છે. અને એવા સમયે 12મા વચનથી હજકેલ પ્રવચનનું પુસ્તક 14મો અધ્યાય 12મી કલમથી યહોવાનું વચન મારી પાસે આવ્યું, હે મનુષ્ય પુત્ર, જ્યારે કોઈ દેશ અપરાધ કરીને મારી વિરુદ્ધ પાપ કરે ને તેથી હું મારો હાથ તે પર લંબાવીને તેના આજીવિકા વૃક્ષનું ખંડન કરું ને તેમાં દુકાળ મોકલું ને તેઓના માણસ પર પશુઓનો સંહાર કરું, ત્યારે જો કે, હવે તમે સાંભળો 14મી કલમ, ત્યારે જો કે, બીજા શબ્દોમાં દેવ એમ કહે છે કે મારું ન્યાય શાસન હું જગત પર રહેલા લોકો પર લાવું. કઈ રીતના મરકી સ્વરૂપે, દુકાળ સ્વરૂપે, એટલા સુધી કે આજીવિકા વૃક્ષનું ખંડન થાય એટલે કે બેકારી વધી જાય, બરાબર, બજાર એ નીચે આવી જાય. અત્યારે આર્થિક પરિસ્થિતિ જગતની એવી જ છે. આર્થિક પરિસ્થિતિ ખરેખર ખરાબ છે. દરેક દેશોમાં આપણે જોઈ રહ્યા છે. આજીવિકા વૃક્ષનું ખંડન કરવું એટલે આર્થિક રીતના પતન, દુકાળ મોકલવું, માણસના પશુનો સંહાર કરવો એટલે મરકી, કેમ પ્રકારે મરકી, કોઈ એવો પ્લેગ, કોઈ એવી ઇન્ફેક્શનની બાબત, કોઈ એવી મરકીની બાબત, કોઈ જેમ આપણે કોરોના, બરાબર, અને એવી જ રીતના ઘણા બધા એવા વાયરસથી ઘણા બધા લોકો ઇન્ફેક્ટેડ થાય છે, મરી રહ્યા છે. સંહાર કરવું 14મી કલમ. ત્યારે જો કે નૂહ, દાનિયેલ તથા અય્યુબ, આ 3 માણસોનું નામ આપવામાં આવ્યું છે. કેમ ખબર? આ 3 વ્યક્તિ એવા હતા કે જે વ્યક્તિઓએ બીજાને બચાવ્યા. જેમ કે અય્યુબના કુટુંબનું તારણ થયા વિશ્વાસમાં, પ્રભુએ ફરીથી આશીર્વાદ આપ્યો, બાળકોનો આશીર્વાદ આપ્યો, એની પત્ની, એ બધાનું તારણ થયું એટલે બચાવ થયો. નૂહ અને એના કુટુંબનો બચાવ થયો નૂહના કારણે, નૂહના વિશ્વાસના કારણે, એના ન્યાય કરવાના કારણે 8 વ્યક્તિઓ બચી ગયા. દાનિયેલના વિશ્વાસના કારણે 9મો અધ્યાય દાનિયેલનું પુસ્તક, એની પાક કબૂલાત, એના દેશના માટે, એના લોકના માટે આપણે જોઈએ છે કે બંદીવાસમાંથી એ લોકો પાછા આવે છે. ફરીથી નૂહ, દાનિયેલ તથા અય્યુબ, એ 3 માણસો તેમાં હોય, સામો હોય, મારા ન્યાય શાસનનો અમલ થતો હોય તેમાં હોય, તો પણ તેઓ પોતાની નેકીથી ફક્ત પોતાના જ જીવ બચાવશે એમ પ્રભુ યહોવા કહે છે. આ તો પોતાના જીવ બચાવવાની વાત આવી, બરાબર. ફરી હજુ આગળ તમે ઘરે જઈને વધારે આગળ ધ્યાનથી વાંચજો, બરાબર. 15મી ક્રમથી આગળ વાંચો. ફરીથી, જો હું હિંસક પશુઓને તે દેશમાં સર્વત્ર મોકલું ને તેઓ તેને બગાડીને એવું ઉજ્જળ કરી નાખે, એ પશુઓને લીધે કોઈ માણસ તેમાં થઈને જઈ શકે નહીં, તો પ્રભુ યહોવા પોતાના જીવને સોગંદ થઈને કહે છે, જો કે એ 3 માણસ આવે એટલે પેલા 3ના નામ લઈ લેવાના, નૂહ, દાનિયેલ અને અય્યુબ તેમાં હોય, તો પણ તેઓ પોતાના, શું લખ્યું છે, પુત્રોને તેમજ પોતાની પુત્રીઓને ઉગારી શકશે નહીં, તેઓ ફક્ત પોતે જ બચવા પામશે. આ આગમનના સમયનો જે
જગતનો ન્યાય દેવ કરવાશે એ સમય પરિસ્થિતિ એવા હશે કે આવી વ્યક્તિઓ, ન્યાયી વ્યક્તિઓ પોતાના ન્યાયથી, પોતાના નેકીથી ફક્ત પોતાનો જીવ બચાવી શકશે. બહુ સ્પષ્ટ લખ્યું છે એમાં. 14મી કલમમાં લખ્યું છે, નૂહ, દાનિયેલ, અય્યુબ 3 માણસો હોય, પોતાની નેકીથી ફક્ત પોતાના જીવ બચાવશે. પછી લખ્યું છે પોતાના પુત્રોને કે પુત્રીઓને ઉગાડી શકશે નહીં, પોતાના જીવ બચાવી શકશે. ફરી આગળ 20મી કલમ, તો પણ પ્રભુ યહોવા પોતાના જીવના સોગંદ ખાઈને કહે છે કે જો કે નૂહ, દાનિયેલ, અય્યુબ તેમાં હોય તો પણ તેઓ પોતાના પુત્રોને કે પુત્રીઓને ઉગાડી શકશે નહીં, પોતાની નેકીથી ફક્ત પોતાને જ બચાવશે. આ પ્રભુનું વચન છે. પ્રભુના આગમનનો સમય બહુ નજીક છે. પ્રેમ અને વિશ્વાસ સંબંધી પ્રશ્નાચિહ્ન ઓલરેડી છે. જગતમાં દેવનો ન્યાય ઓલરેડી પ્રગટ થઈ ચૂક્યો છે. મરકી ચાલે છે. આર્થિક પરિસ્થિતિ આજે તો વૃક્ષનું ખંડન થઈ ગયું છે. અને આ પરિસ્થિતિમાં જો તમે ખરેખર પોતાને માનતા હો કે હું તો બચી જઈશ, તો પ્રભુ આ 3 વ્યક્તિઓને યાદ કરવાનું કહે છે કે નૂહ, દાનિયેલ, અય્યુબનો વિચાર કરો. એ પ્રામાણિક હતા, પ્રભુ હતા. અય્યુબ માટેની તો સાક્ષી જબરજસ્ત. દેવ પોતે આપે છે કે એના જેવો પ્રામાણિક, એના જેવો દેવનું ભજન કરવાવાળો, ભક્તિ કરવાવાળો, નિર્દોષ એવો માણસ અને સંપૂર્ણ. જો આપણે એવા નથી, આપણા માટે પ્રશ્નાચિહ્ન હોય તો વિચારવાનું જરૂર છે કે હું ક્યાં હોઈશ. જેમ કોરે ગીત ગાયું આજે કે આ છેલ્લું રણસિંગડું વાગશે, અને છેલ્લું રણસિંગડું વાગશે શું થશે? છેલ્લા રણસિંગડામાં છેલ્લો અનર્થ છે, જે 7 દૂતોના 7 પ્યાલાનો અનર્થ છે, અને એ સંપૂર્ણ થયું એવું દેવ કહે છે. એમાં દેવનો ક્રોધ સંપૂર્ણ થાય છે. શું થાય છે? વાંચીએ, મારી સાથે ખોલો. જે 7મું રણસિંગડું વાગે છે એટલે 15મો અધ્યાય, અને ત્યાં પહેલી કલમથી આપણે જોઈએ તો આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે. ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું, 15મો અધ્યાય પહેલી કલમ, ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું. એટલે 7 દૂત, અને તેઓની પાસે છેલ્લા 7 અનર્થ હતા, કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે. 7મું રણસિંગડું, છેલ્લું રણસિંગડું, અનર્થો, દેવનો કોપ એ પૂર્ણ થશે. એ સ્વાપદ ઉપર રેડવામાં આવશે, સ્વાપદની છાપ લીધેલા ઉપર રેડવામાં આવશે, એના સૈન્યો પર રેડવામાં આવશે, અને એમાં કોપ પૂરો થશે. પ્રભુ જેમ આપણને સમય આપશે આગળ, ચોક્કસ આપણે છેલ્લા અનર્થમાં, જે છેલ્લા 7 એ દૂતોના પ્યારાના અનર્થ છે, એમાં આપણે આવનાર દિવસોમાં જોઈશું. અને પ્રભુ આ વચનો સમજવા અને સ્વીકારવા આપણને તેની કૃપા આપે.